ભારતના લોકો ડોલો 650 ને એવી રીતે ખાય છે કે જાણે કેડબરી જેમ્સ ખાતા હોય। એક ભારતીય અમેરિકન ડોક્ટરે ડોલો 650 વિશે ટ્વીટ કર્યા પછી દેશમાં તેના વિશે ચર્ચા શરૂ થઈ ગઈ છે। તાવ હોય કે શરીરમાં દુખાવો, શરદી હોય કે પછી ગરમી હોય અને ભારતીયો ડોલો 650 લેવાના વ્યસની બની ગયા છે। પરંતુ શું આ આદત જીવલેણ બની શકે છે? ચાલો જાણીએ। કોરોના સમયગાળાથી ડોલો 650 દેશમાં ઘણી સામાન્ય બીમારીઓની સારવાર બની ગઈ છે। તાવ હોય કે પછી માથાનો દુખાવો હોય કે શરીરમાં દુખાવો હોય, લોકો ડોક્ટરની સલાહ લીધા વિના ડોલો લઈ લેતા હોય છે। ડોલો લેવાથી સમસ્યા હલ તો થાય છે, પરંતુ તેની ઘણી ગંભીર આડઅસર પણ જોવા મળતી હોય છે। ડોલો 650નો વધુ વપરાશ ચિંતાનો વિષય છે। મેડિકલ સ્ટોરમાંથી ડોલો 650 ખરીદવા માટે કોઈ પ્રિસ્ક્રિપ્શનની જરૂર હોતી નથી। સ્ટોર સંચાલકો આ દવા ફક્ત માંગવા પર જ આપી દેતા હોય છે। કોરોના સમયગાળા દરમિયાન સામાન્ય તાવ માટે ડોક્ટરોએ આ દવાનો ઉપયોગ કરવાની સલાહ આપી હતી, પરંતુ હવે સરળતાથી ઉપલબ્ધ થવાને કારણે આ દવાનો ઉપયોગ અન્ય ઘણા રોગો માટે પણ થઈ રહ્યો છે। અને જ્યારે તે રોગ દવા વગર પણ મટાડી શકાય છે, લોકો આ દવાનું સેવન તેની તાત્કાલિક અસર અને રાહતને કારણે કરી રહ્યા છે। તો હવે આડઅસરો શું છે તેના પર પણ નજર કરી લઈએ। તો ડોક્ટરોનું કહેવું છે કે આ દવા જરૂર વગર કે પછી વધુ પડતી લેવાથી એલર્જી થઈ શકે છે। એટલું જ નહીં, આ દવા સતત લેવાથી લીવર તેમજ કિડનીની ગંભીર સમસ્યાઓ પણ થઈ શકે છે। આ દવા લેવાથી તણાવ પણ વધી જાય છે અને ઘણી તપાસ દ્વારા એ પણ સાબિત થયું છે કે આ દવાનો વધુ પડતો ઉપયોગ પણ તીવ્ર લીવર ફેલ્યોરની કારણ બની શકે છે। આ દવા શરીરની અંદર ગંભીર બીમારીના લક્ષણોને દબાવી દે છે, જે ભવિષ્યમાં જોખમ વધારી શકે છે। હવે તમને સવાલ થતો હશે કે શું કરવું જોઈએ? તો ડોક્ટરો કહે છે કે આ દવા ફક્ત પ્રિસ્ક્રિપ્શન પર જ લેવી જોઈએ। હળવા તાવની સારવાર દવા વગર કરવાનો પ્રયાસ કરવો જોઈએ અને માથાનો દુખાવો તેમજ શરીરના દુખાવા માટે કેટલાક વધુ ઉપાયો લઈ શકાય છે। આ દવા સતત લેવાથી તે થોડા સમય પછી કામ કરવાનું બંધ પણ કરી દે છે। તે પછી આ દવા ન લેવી જોઈએ અને દવાની કોઈ અસર ન થાય તો પણ તે લેવાથી ગંભીર સમસ્યાઓ થઈ શકે છે। કોરોના સમયગાળા દરમિયાન સોશિયલ મીડિયા પર આ દવાની ખૂબ ચર્ચા થઈ હતી। તે સમયે તેનું વેચાણ પણ વધ્યું। દર વર્ષે ડોલો 650ની અંદાજે 7.5 કરોડ સ્ટ્રીપ્સ વેચાઈ રહી છે। એટલું જ નહીં, આ ગોળી અંગે સોશિયલ મીડિયા પર ઘણા મીમ્સ અને જોક્સ પણ બનાવવામાં આવ્યા હતા। કેટલાકે તેને શ્રેષ્ઠ સાંજનો નાસ્તો ગણાવ્યો તો કેટલાકે તેને વ્યસન ગણાવ્યું છે। પરંતુ ઘણા લોકો જાણતા નથી કે આ દવાની અસર કેટલી ખતરનાક છે કે તે લીવર અને કિડની સહિત ઘણા અવયવોને નુકસાન પહોંચાડી શકે છે। એટલે હવે આપણે એક જ ધ્યાન રાખવાનું છે કે ચોકલેટની જેમ આ દવા ન ખાઈએ અને ડોક્ટરને કન્સલ્ટ કરીને જ દવા લઈએ।